વિષયમાં તો કઈ ખબર જ નથી પડતી. બરાબર, એટલા માટે થઈ અને હું તમને આ પાઠ છે એ રિવાઇઝ કરાવવો પડે છે, યાદ કરાવવો પડે છે. સરસ, ચાલો આપણે જેટલો પાઠ સમજ્યા હતા એનું વાંચન કરાવડાવું છું, ત્યારબાદ આગળ પાઠની શરૂઆત કરીશું. તો ડોક્ટર ચંદ્રકાંત મહેતાનો આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો હતો અને પછી પાઠની શરૂઆત કરી હતી. રોલ નંબર 61 પેરેગ્રાફનું વાંચન કરશે. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે કે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમૂહ આચાર પરથી બનેલો છે, જેનો અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે NEWS ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ અને દુનિયાના સારા માટા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્ર દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની રોલ નંબર 25 વાંચન કરો. હા મિસ. સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો આનંદ આપતી સિદ્ધિ કે સુખ-દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આદિ સંક્ષિપ્ત સમાચાર અખબારો પ્રસિદ્ધ કરતા હોય. ઉપરાંત અરજી સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ મોકલે છે. અથવા અખબારી નોંધ અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમ ધાર્મિક, સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. સરસ. તો ગર્લ્સ, આપણે અહીંયા સુધીનું છે એ અભ્યાસ કર્યો હતો. બરાબર કે ખબર શબ્દનું બહુવચન, અરબી ભાષામાં જે ખબર શબ્દ છે એનું બહુવચન છે અને એનું ગુજરાતી સમાચાર બનીને આપ્યું છે. સમાચાર શબ્દ છે ઈ સંસ્કૃત શબ્દ પરથી બનેલો છે અને જેનો અર્થ થાય છે માહિતી, વિવરણ અને ખબર. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. જેવી રીતે આપણે બીજાના ન્યૂઝ સાંભળવાની ઈચ્છા હોય છે, જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા હોય છે, એવી જ રીતના માણસ છે એને પોતાનું સુખ અને દુઃખ હોય એ પણ બીજાને કહેવાની ઈચ્છા હોય છે. તો આ માટે થઈ અને સમાચાર એટલે કે ન્યૂઝપેપરની અંદર સમાચાર નોંધ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. હવે આ પ્રેસ નોટ છે એમાં કયા કયા શીર્ષક હેઠળ હોય છે? તો કે સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયકે આ સંક્ષિપ્ત નોંધ હોય છે એ પ્રકાશિત કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈનું મૃત્યુ થયું હોય તો એની શ્રદ્ધાંજલિ અને એના બેસણાનું વિગત એ પણ વિના મૂલ્યે છાપી અને આ સમાચાર પત્રના જે તંત્રીશ્રીઓ હોય ને એ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. હવે આ જે સમાચાર પત્ર છે
એની અંદર આપણે કંઈ મોકલવું છે તો એ સમાચાર નોંધ પ્રકાશિત કરવા માટે આપણે તંત્રીશ્રીને વિનંતી પત્ર લખવો પડે છે. આપણે કોઈ પણ કાર્ય હોય એ આપણને ખબર છે કે આપણે લખીને જાણ કરીએ તો માણસને મગજમાંથી નીકળી ન જાય. જેવી રીતે તમારે રજા જોઈતી હોય તો તમે કેમ શિક્ષકને રજા ચિઠ્ઠી લખીને આપો છો, એવી જ રીતે આપણે ન્યૂઝપેપરની અંદર આપણા સમાચાર પ્રકાશિત કરવા છે તો તંત્રીને વિનંતી પત્ર લખવામાં આવે છે. હવે આ તંત્રીને વિનંતી પત્ર લખીએ છીએ તો એની અંદર કઈ કઈ બાબતો હોવી જરૂરી છે એનો આજે આપણે વિગતે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા તો તંત્રીને જે વિનંતી પત્ર લખવામાં આવે છે એની અંદર સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું. હવે ધારો કે ભાઈ મારે કોઈના જન્મ દિવસની શુભેચ્છા છે ઈ મોકલવી છે ન્યૂઝપેપરમાં. બરાબર, આજે આપણે 1 ડિસેમ્બરે કોઈનો બર્થડે છે. તમારામાંથી છે કોઈનો 1 ડિસેમ્બરે બર્થડે? તો 1 ડિસેમ્બરે કોઈનો જન્મદિવસ હોય અને મારે એની શુભેચ્છા પાઠવવા માટે થઈ જન્મદિવસની શુભેચ્છા પાઠવવી છે એ મારે ન્યૂઝપેપરમાં છપાવવું છે. તો સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. તો હું મોકલું છું કોઈના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તો મારે મારું નામ લખવું પડે અને મારું સરનામું લખવું પડે. હવે ધારો કે આપણી મધી સ્કૂલના વિદ્યાર્થીનીઓ છે એ ખોખોમાં સ્ટેટ લેવલે ફર્સ્ટ રેન્ક ઉપર આવી છે તો આપણે સ્કૂલ તરફથી આ શૈક્ષણિક નોંધમાં મોકલવું છે કે ભાઈ મહદી સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એ સ્ટેટ લેવલે ખોખો રમવા ગયેલી અને ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરીને આવી છે. મારે આવી વિગત ન્યૂઝપેપરમાં છપાવવી છે સ્કૂલ વતી. તો ત્યાં મારે સંસ્થાનું નામ લખવું પડશે, સંસ્થાનું સરનામું લખવું પડશે. જો હું મોકલું છું હું જ પણ નામ કોનું આવી જશે? સંસ્થાનું, કારણ કે હું આખી સ્કૂલ વતી મોકલું છું, હું મારું એકનું મોકલતી નથી. એટલા માટે જે કોઈ વ્યક્તિ હોય કે સંસ્થા સમાચાર મોકલે છે તો એનું નામ અને એનું સરનામું આવશે. ત્યારબાદ બીજી બાબત છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. હવે હું આજે સમાચાર નોંધ લખું છું કે ભાઈ મારે 1 ડિસેમ્બરે જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની છે તો મારે લખવું પડે ને કે સમાચાર નોંધ છે ક્યારે પ્રકાશિત કરવાની છે. ત્યાર પછી હું લખી નાખું આજે. હવે આજે થઈ 28મી તારીખ. આજે મેં લખ્યું, કાલે હું તંત્રીશ્રીને દેવા ગઈ 29મી તારીખ. બરાબર, 29 તારીખે દેવા ગયા અને એમાં મેં તારીખ ન લખી હોય તો તંત્રીશ્રીએ 30 તારીખના ન્યૂઝપેપરમાં છાપી નાખે. કરી શકે ને એવું? એટલા માટે થઈ અને ખાસ સમાચાર નોંધ છે એ કઈ તારીખે પ્રકાશિત કરવાની છે. પ્રકાશિત કરવી એટલે કે ન્યૂઝપેપરમાં છાપવાની છે. એ તારીખ લખવી ખૂબ જરૂરી છે. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. હવે સમાચાર નોંધના વિભાગો કયા કયા? તો આગળ આપણે જોઈ ગયા. આ બધા છે ને, સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ. બરાબર, અને શ્રદ્ધાંજલિ. આ બધા છે ઈ સમાચાર નોંધના વિભાગો છે. હવે મારે કોઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવવી છે તો હું એને કયા વિભાગની અંદર મૂકીશ? શુભેચ્છા. હા, શુભેચ્છાઓમાં. પણ જો મને ખબર હોય કે મારે જન્મદિવસની શુભેચ્છા મૂકવી છે, એ શુભેચ્છાઓમાં જ આવી તો જ મારે એમાં લખાય. મને ખબર ના હોય તો મારે એનો ઉલ્લેખ કરવો જોઈએ નહીં. હવે મેં તમને કહ્યું કે ભાઈ મારે સ્કૂલ બાબતે મૂકવું છે કે આપણી સ્કૂલની ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ ખોખોમાં સ્ટેટ લેવલે રમવા ગઈ અને ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરેલ છે.
તો દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ નોંધ મારે પ્રકાશિત કરવી છે, તો આમાંથી હું કયા વિભાગની અંદર મૂકીશ? જોયું, આપણને જવાબ ન મળ્યો. શું કામ કે મેં ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા જ પાઠવી છે, પણ તમને લોકોને ખ્યાલ ના આવ્યો. તો આપણે આ વિભાગ છે એ મને ખબર નથી પડતી કે મારે શેમાં મૂકવો છે. તો આપણે ખબર હોય તો જ વિભાગનો ઉલ્લેખ કરવો, નહીતર કરવો નહીં. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. હવે ખબર છે કે ભાઈ આપણે બધા ન્યૂઝપેપર વાંચીએ તો એ ન્યૂઝપેપરની અંદર જે સમાચાર આવે છે એને આપણે 100% સાચા ગણીએ છીએ. ગણો છો ને કે અફવાઓ ગણો છો? હા, તો ન્યૂઝપેપરની અંદર જે સમાચાર આવે છે એને આપણે 100% સાચા ગણીએ છીએ, ખોટી અફવા નથી ગણતા. કદાચ પાડોશની કોઈ વ્યક્તિ આવીને કહી જાય તો આપણને સાચું ન લાગે, પરંતુ ન્યૂઝપેપરની અંદર સમાચાર આવે તો એ સાચા જ હોય છે. આપણે અત્યારે જ તે ભાઈ ગામમાં બધા વાતો કરતા હોય કે ભાઈ આ COVID-19 છે એના આટલા કેસ વધ્યા, આટલા કેસ વધ્યા, બધા વાતો કરતા હોય, પરંતુ ન્યૂઝપેપરમાં જયારે આપણે આંકડો વાંચીએ છીએ ત્યારે જ આપણે સાચું માનીએ છીએ. તો આપણે જે તે સમાચાર મોકલીએ છીએ ને એ માટે આપણે એને પુરાવો આપવો પડે. જેમ કે મેં કહ્યું કે 1 ડિસેમ્બરે આપણે જન્મદિવસની શુભેચ્છા મૂકવી છે, તો મારે એમાં પુરાવાના કાગળ તરીકે શું આપી શકું? કોઈ કહેશે મને કે ભાઈ આ વ્યક્તિનો જન્મ છે એ 21 ડિસેમ્બરે જ થયો છે, એવું મારે સાબિત કરવું છે, એનું મારે પ્રૂફ આપવું છે, તો હું શું આપી શકું? હા, જન્મ તારીખનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો. બરાબર. જ્યારે પણ વ્યક્તિનું જન્મ કે મૃત્યુ થાય છે ત્યારે એનો મહાનગરપાલિકાની ઓફિસમાંથી સર્ટિફિકેટ એટલે કે દાખલો કાઢી આપવામાં આવે છે. તો આપણે કોઈના જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ તો એ પ્રૂફ માટે થઈ અને જન્મ તારીખનો દાખલો આપી શકીએ છીએ. હવે આપણે સ્કૂલનું મોકલવાનું છે ભાઈ કે ખોખોમાં ફર્સ્ટ રેન્ક લાવી છે ગર્લ્સ, તો એના પ્રૂફ માટે આપણે શું આપશું? શું બેટા? રિઝલ્ટ હોય અથવા તો મેડલ કે એવું કઈ ઇનામ મળ્યું હોય તો. ગુડ. આપણને ભાઈ બધાને પ્રમાણપત્ર મળ્યા હોય કે સ્ટેટ લેવલે રમવા ગયા હતા અને એનો ફર્સ્ટ રેન્ક વાળું જે પ્રમાણપત્ર મળ્યું હોય ને એ આપણે એને પ્રૂફ તરીકે આપશું કે જુઓ આ વાત સાચી છે 100%. એટલે આપણે કોઈ પણ સમાચાર જ્યારે આપીએ છીએ ન્યૂઝપેપરમાં ત્યારે એ તંત્રીશ્રીને આપણે પુરાવા આપવા જરૂરી છે. મોકલનારની સહી. હવે હું ન્યૂઝપેપરમાં સમાચાર પત્ર તંત્રીશ્રીને વિનંતી પત્ર લખું છું તો સહી પણ કોણે કરવાની? મારે જ કરવાની. બરાબર, કેમ કે હું મોકલું છું એટલે. અને તમે મોકલતા હો તો તમારે કરવાની છે. ઓકે ગર્લ્સ? સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. હવે મારે ખરેખર ન્યૂઝપેપરની અંદર શું છાપવું છે એ તો મારે લખીને દેવું જ પડે કે આ બધી વાતચીત થઈ એ તો શું છે કે કઈ તારીખે છાપવાનું છે, શેના વિશે છાપવાનું છે, પણ ખરેખર મારે શુભેચ્છા કેવી રીતે પાઠવવી છે? તમને ખ્યાલ હોય તો ન્યૂઝપેપરની અંદર કોઈની શ્રદ્ધાંજલિ આપેલી હોય ને તો સરસ 2 પંક્તિ લખેલી હોય. કોઈનો જન્મદિવસ હોય તો એના વિશે પેલા 2 પંક્તિ લખેલી હોય, એનો ફોટો હોય એની નીચે એને પંક્તિઓ કંઈક લખેલી હોય ને પછી લખ્યું હોય કે આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. જેમ કે આપણે 1 ડિસેમ્બરે બર્થડે માટે મોકલવાનું છે, સકીના નામ છે ભાઈ, સકીનાને આપણે જન્મદિવસની શુભેચ્છા મોકલવી છે, તો હું લખીશ કે આજે સકીના છે એ 12 વર્ષની થઈ છે પૂર્ણ અને હવે એનું 13મું વર્ષ 1 ડિસેમ્બરે શરૂ થાય છે. તો મારે એને ન્યૂઝપેપરની અંદર શું આપવું છે? તો હું લખી શકું કે
12 વર્ષના સકીનાબેન હવે 13મા વર્ષમાં પોતે પ્રવેશ કરી રહ્યા છે, તો તેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. મારે એવી શુભેચ્છા આપી છે. કોઈ એવું વિચારે કે ના ભાઈ એવું નથી આપવું કે વર્ષ શું કામ આપણે કહેવા જ જોઈએ. તો સકીનાબેની સતત સારા કાર્યો કરી અને માતા પિતાનું નામ રોશન કર્યું છે, એ બદલ એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તો મારે શું ખરેખર છાપવું છે એ મારે લેખિતમાં આપવું પડે. હું ત્યાં જઈને તંત્રીશ્રીને કહું કે ભાઈ જન્મદિવસની શુભેચ્છા છે, તમે 2 લીટી સરસ લખી નાખજો ને શુભેચ્છા પાઠવી દેજો. તો શુભેચ્છા એને પાઠવવાની છે કે આપણે પાઠવવાની છે? આપણે પાઠવવાની છે, તંત્રીશ્રીને નથી પાઠવવાની. બરાબર? એટલે આપણે ખરેખર ન્યૂઝપેપરની અંદર શું છાપવું છે ને એ વિગતો લખીને આપવી જોઈએ. તો હવે આપણે એક સરસ મજાનું જે વિનંતી પત્ર છે એ જોઈએ. બરાબર? જો અહીંયા તમને વિનંતી પત્રનો નમૂનો આપેલો છે. ચાલો ગર્લ્સ, બધાએ પોતાની રફ નોટમાં મારી સાથે વિનંતી પત્ર લખવાનો છે. સૌથી પહેલા તો જમણી બાજુ ખૂણા ઉપર આજની તારીખ લખો. આપણે બધા છે એ પત્ર લેખન કરતા શીખી ગયેલા છીએ. ચાલો, તારીખ લખાઈ ગઈ બેટા? હવે ડાબી બાજુ કોર્નર ઉપર લખો માનનીય તંત્રી શ્રી. માનનીય તંત્રી શ્રી. હવે એની નીચે આપણે કયા ન્યૂઝપેપરમાં મોકલવાનું છે એ ન્યૂઝપેપરનું એટલે કે અખબાર કે સમાચાર પત્રનું નામ લખવાનું છે. તો ચાલો, કયા ન્યૂઝપેપરમાં આપણે મોકલશું? ચાલો, ન્યૂઝપેપરના નામ તો આવડે છે ને બેટા? ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મોકલવું છે, સૌરાષ્ટ્ર સમાચારમાં મોકલવું છે, ગુજરાત સમાચારમાં મોકલવું છે, સંદેશમાં મોકલવું છે, આજકાલમાં મોકલવું છે, શેમાં મોકલવું છે? સંદેશમાં. સંદેશમાં. તો અહીંયા આપણે માનનીય તંત્રી શ્રી લખ્યું, એની એક્ઝેક્ટ નીચે લખો સંદેશ સમાચાર પત્ર. સંદેશ શબ્દ છે એ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખજો. સંદેશ સમાચાર પત્ર. હવે સરનામું. તો અહીંયા સરનામું છે સંદેશ સમાચાર પત્રની ઓફિસ ક્યાં આવેલી છે એનું સરનામું આપણે લખવાનું છે. લખો હાઈકોર્ટ રોડ, ભાવનગર. પછી લખો આ સાથે મોકલેલ સમાચાર નોંધ. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની, આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં, સમાચાર નોંધ કોલમમાં તારીખ 1/12/2020 ના રોજ, તારીખ 1/12/2020 ના રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. આભારી કરશો જી. હવે
જમણી બાજુ લખો આપનો વિશ્વાસુ અને તમારી સહી કરી નાખો. હવે તમારી સહી થઈ પછીની લીટીમાં ડાબી બાજુ લખો બિડાણ. બિડાણ એટલે કે આની સાથે આપણે શું જોઈન્ટ કરશું તો કે અખબારી નોંધ. લખો બિડાણમાં ડોટ કરીને અખબારી નોંધ. અને અખબારી નોંધ નો અ છે એની નીચેથી જ લખવાનું શરૂ કરો. જરૂરી પુરાવા. આપણે બે વસ્તુ બીડવાની છે. શું શું તો કે અખબારી નોંધ પણ બીડશું અને જરૂરી પુરાવા પણ લખ્યો બીડશું. લખાઈ ગયું ગર્લ્સ? ચલો મેં અત્યારે જેટલું લખાવ્યું એનું વાંચન કોણ કરશે તમારામાંથી બેટા? મને લાગે છે કે કોઈ ગર્લ્સે લખ્યું નથી તો જ વાંચન ન કરે ને. લખવાનું તો પણ કોકને ફોન પછી શું બેટા? લખવાનું ગયું. મારે લખવાનું આવી ગયો ને તો અધૂરું રહી ગયું મારે. હા તારે એક ને અધૂરું રહ્યું. બાકીની ગર્લ્સ? મેં શું કરું? હા વાંચો. હા મારે પેલા તો જમણી બાજુ તારીખ, પછી તારીખમાં શું લખ્યું? 28/11/2020. પછી ડાબી બાજુએ માનનીય સંદેશ સમાચાર પત્ર, હાઈકોર્ટ રોડ ભાવનગર. આ સાથે સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રને સમાચાર નોંધ કલમમાં તારીખ 1/12/2020 પ્રકાશિત કરી આભારી કરશો જી. પછી જમણી બાજુએ મોકલનારની સહી અને ડાબી બાજુએ બિડાણ. બિડાણમાં શું લખ્યું? અખબારી નોંધ. પછી અને જે કાગળ હોય પુરાવાના ઈ. જરૂરી પુરાવા એમ લખ્યું? હા. ઓકે. હવે 2-3 લીટી છોડી અને પછી લખો અખબારી નોંધ. ચલો બસ આપણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તો આપણે ન્યૂઝપેપરની અંદર શું છપાવવું છે એ તમે લખીને રાખજો. બરાબર? હું તમને પછીના લેક્ચરમાં એટલે કે મંગળવારે પૂછીશ કે આપણે ન્યૂઝપેપરમાં જન્મદિવસની શુભેચ્છા માટે શું મોકલશું એ તમારે લખવાનું છે. સમજાણું હોમવર્ક બેટા? હા બી સમજાણ. ઓકે. અખબારી નોંધ તમે લખીને રાખજો. મેં તંત્રીશ્રીને લખવાનું વિનંતી પત્ર તમને લખાવડાવી દીધો. બરાબર? હવે અખબારી નોંધના કેટલાક નમૂના છે જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે આપવામાં આવેલા છે. અહીંયા તમને અખબારી નોંધના નમૂના આપેલા છે. ચાલો બધા છે એક પછી એક નમૂનો વાંચનની શરૂઆત કરશે. ચાલો 61 નંબર વાંચો. સાહિત્ય ઇન્ટરવ્યુ ઓફર ટેનલોજ દંડ અમદાવાદને ઉપક્રમે હસ્ત પ્રવિધિના કર્ટના ડોક્ટર ધીરુભાઈ ઢાકરની અષ્ટકમા સમાપન સમારોહ નિમિત્તે મેડી દેશા પાટે અને ડોક્ટર કુંભાર પાટ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત કોંગ્રેસ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2. સરસ. તો જો અહીંયા સાહિત્યિક નોંધ છે એમાં લખ્યું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી લંડન અમદાવાદની ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2. તો તમે જો આ અખબારી નોંધ વાંચો તો તમને વાંચશો એટલે આઈડિયા આવી જશે તરત જ
કે ભાઈ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે, કયા સ્થળ ઉપર રાખેલો છે, એનું એડ્રેસ પણ છે, સમય પણ છે, અને કોના હાથે પ્રમાણપત્ર આપવામાં આવશે એનું નામ પણ આવી ગયું છે. તો ગર્લ્સ, આ સાહિત્યિક સમાચાર છે. તમે માત્ર ને માત્ર જુઓ 3 જ લીટીની અંદર આપણને બધી જ માહિતી મળી જાય એવી ટૂંકમાં નોંધ આપવામાં આવી છે. ચાલો, રોલ નંબર 25 ઇનામ વિતરણની નોંધ વાંચો. હા મિસ. નામ ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડ ભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30. હા, હવે ઇનામ વિતરણ કાર્યક્રમનું આપેલી છે નોંધ, બરાબર? તો તમે નોંધ વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે ઇનામ વિતરણ કાર્યક્રમ કયા સ્થળે છે, કેટલા વાગે છે, કઈ જ્ઞાતિનો છે. જોયું? આ બધી જ માહિતી તમને માત્ર ને માત્ર કેટલી લાઈનમાં આપી દેવામાં આવી છે? તો કે 1.5 જ લીટીમાં. આ 1.5 લીટીની અંદર આપણને બધી જ માહિતી મળી જાય છે કે નાના ભમોદરા ગામ પરિવાર મંડળનો 9મો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન સમારોહ રાખેલ છે. કેટલામો છે એ પણ લખેલું છે કે આ ઇનામ વિતરણ કાર્યક્રમ 9મો છે. દર વર્ષે આપતા હોય એમાં 9મું વર્ષ છે. પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગરમાં અમદાવાદમાં સાંજે 4:30 છે. એટલે કે ભાઈ આ પટેલવાડીમાં જેટલા નાના ભમોદરા ગામના હોય પરિવારના એ બધા એને આમંત્રિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ વ્યાખ્યાનનું સમાચાર નોંધ છે. 29 નંબર વાંચો. હા, વ્યાખ્યાન થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખરી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ સાંજે 6:30 વાગે. ઓકે, તો વ્યાખ્યાનમાં સમજાઈ ગયું ગર્લ્સ? હવે તમને સમજાય છે ને કે આ અખબારી નોંધ જે છે એની અંદર કેટલી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ન્યૂઝપેપરની અંદર આટલું જ છાપવાનું છે, બરાબર? ચલો, કોનું વારું નથી આવ્યું વાંચો. એ ધાર્મિક સમાચાર નોંધ. આજે આ 3 ગર્લ્સ જ પ્રેઝન્ટ છે. બીજી ગર્લ્સ વાંચો. ચાલો, 61 નંબર વાંચો. પચીસ નંબર. હા મિસ. સુંદરકાંડ જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અક્ષિન કુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતી નગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6. ભજન પણ વાંચી લ્યો, કેમ કે બંને ધાર્મિક સમાચાર નોંધના જ નમૂના છે. હા. શ્રી પુની પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું દહેનું પોલીસ ચોકીની બાજુમાં ઘીકાંતા અમદાવાદ બપોરે 3 થી 6. સરસ. ત્યારબાદ અવસાન નોંધ, મૃત્યુ નોંધ અથવા તો બેસરાની અખબારી નોંધ હોય તો એમાં આવી વિગતો હોય. નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30, 40 ગંગામૈયા સોસાયટી, ખોખરા, મહેમદાબાદ. શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે, ભંડેરી પોળ, કાલુપુર, સાંજે 4 થી 5. ચાલો, પછીની અખબારી નોંધ રોલ નંબર 29 વાંચન કરશે. કયો મિસ? 29.
મેં વિવિધ સમાચાર ને સર્વધર્મ સભા અને વિવિધ સમાચાર બંને. હા. રાષ્ટ્રપતિ ગાંધીજીના નિવારણ દિન નિમિત્તે ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. વિવિધ સમાચાર. બપોરે 2 વાગ્યે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડવર્ક મોહમ્મદપુરા બપોરે 12:30 વાગ્યે મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. અને પછી વિશેષ. બરાબર, તો વિશેષમાં આપણે લોકોને કોઈ પણ બીજા સમાચાર છે એ લખી શકીએ છીએ. હવે અખબારી નોંધ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H એ યાદ રાખવું જરૂરી છે. એટલે કે મેં તમને જે બર્થડે ની નોંધ લખવાની કીધી છે એ તમે લખો ને ત્યારે તમારે 5 W અને અંગ્રેજીનો H ધ્યાનમાં રાખવો જરૂરી છે. એટલે કે અંગ્રેજીમાં 5 W નું આપણે ગુજરાતી સમજીશું અને 1 H. આ 6 વસ્તુ જો આપણે ધ્યાનમાં રાખી અને આપણી અખબારી નોંધ લખીએ તો જ શ્રેષ્ઠ અને સારામાં સારી નોંધ બની શકે છે. કારણ કે આ 6 વસ્તુનો સમાવેશ કરી દેવામાં આવે તો જ લોકો સુધી સાચી અને વ્યવસ્થિત માહિતી પહોંચે છે. તો અંગ્રેજીમાં 5 W છે એ છે વોટ, વેર, વેન, વાય અને વુ. બરાબર. વોટ એટલે કે શું, એટલે કે અખબારી નોંધ જે છે એની અંદર શું છે. બરાબર, જેમ કે અહીંયા આપણે અવસાન નોંધમાં જોઈએ તો જો પહેલા જ લખ્યું છે સ્વ નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસવું, એટલે વોટ આવી ગયું. આવી ગયું વોટ કે ન આવ્યું? આવ્યું. બરાબર, એટલે કે આપણને અખબારી નોંધમાં ખબર પડી જાય છે કે શું છે, કામ શું છે, તો કે ભાઈ બેસણાનું કામ છે. પછી વેર. વેર એટલે કે ક્યાં. તો જોઈએ આપણે કે ભાઈ કયા સ્થળે ક્યાં છે બેસણું, તો એ અખબારી નોંધમાં છે જણાવેલું. છે ને, ક્યાં છે બોલો તો? સવારે સોસાયટી અહમદાબાદ. હા, 40 ગંગા મૈયા સોસાયટી ખોખરા મહેમદાબાદમાં છે. બરાબર. વેર એટલે કે ક્યાં. બરાબર. ત્યારબાદ છે વેન. વેન એટલે કે ક્યારે છે ભાઈ બેસણું. સવારે 8:30 થી 10:30. હા, એટલે વેન નો જવાબ છે ભાઈ કે ક્યારે છે. પછી વાય એટલે કે શા માટે બેસણું છે. તો જુઓ આમાં વાય પણ આપેલું છે વાય. વાય એટલે શા માટે. જો આપણે પેલું છે કે ભાઈ વોટ એટલે શું, તો કે બેસણું છે. કોનું, તો કે સ્વ નીતિન કુમાર રમણલાલ પંડ્યા. હવે આગળ સ્વ આવ્યું એટલે કે એનું અવસાન થઈ ગયું છે એટલા માટે એનું બેસણું છે. એટલે વાય આવી ગયું. સમજાણું? વાય હા. એટલે કે શું કામ, તો કે ભાઈ એનું મૃત્યુ થયું છે એટલા માટે એનું બેસણું છે. હવે વુ એટલે કે કોણ. બરાબર. તો ભાઈ જો અહીંયા તમને નામ આપેલું છે, કોણ છે નીતિન ભાઈ, કોની સાથે આ બનાવ બની ગયો છે, તો કે ભાઈ નીતિન કુમાર રમણલાલ પંડ્યા. એટલે વુ એટલે કે કોણ, કોની સાથે બનાવ બન્યો છે એ પણ છે. અને હાવ એટલે કે કેવી રીતે. બરાબર. તો ભાઈ આ બેસણાની સમાચાર છે એટલે એમાં હાવ એટલે કે કેવી રીતે. તો ભાઈ અહીંયા સમાચાર નોંધમાં અવસાન નોંધ છે, તો એ તો મૃત્યુ થઈ ગયું છે. કેવી રીતે મૃત્યુ થયું એ આમાં લખી શકાય નહીં, એટલા માટે હાવ લખ્યું નથી.
તો હાવ છે એનો ઉપયોગ ઘણી વખત થાય અને ઘણી વખત ન પણ થાય. પણ આપણે જ્યારે સમાચાર નોંધ લખીએ છીએ ત્યારે 5 W છે એને તો ખાસ ધ્યાનમાં રાખવાના, તો જ આપણી સમાચાર નોંધ છે એ સરસ રીતે પ્રકાશિત થઈ શકે છે. બરાબર, ચાલો તો આ 5 W અને 1 H માં તમને ન સમજાણ હોય એવું કઈ હોય તો તમે મને પૂછી શકો છો. સમજાઈ ગયું છે બધું. ઓકે, તો ગર્લ્સ તમારે એક્ઝામમાં વારંવાર આ પ્રશ્ન પૂછાય છે કે અખબારી નોંધ લખતી વખતે ધ્યાનમાં રાખવાના 5 W અને 1 H જણાવો. તો આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે જ લખવાનો રહેશે. શું, વોટ, ક્યાં, વેર, ક્યારે, વેન, શા માટે, વાય, કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, હુ, કેવી રીતે, હાવ. બરાબર, એટલે આ તમારા મગજની અંદર આ જ પ્રમાણે સરસ રીતે ફોટો પડાઈ જવો જોઈએ. મગજની અંદર ફોટો પડાઈ જાય ને તો આપણને ખ્યાલ આવે કે આમ જ લખવાનું છે. હવે અખબારી નોંધ, અખબારી યાદી, પ્રેસ નોટ, અહીંયા બાજુમાં તમને આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી માટેની એક પ્રેસ નોટ નો નમૂનો આપેલો છે. બરાબર, તો એ નમૂનો છે એ બધી ગર્લ્સે વાંચી લેવાનો છે. અને જો તમને ન સમજાય તો મંગળવારે આપણે જયારે મળીએ છીએ ત્યારે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. ઓકે ગર્લ્સ, હવે આજના લેક્ચરમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીં મિસ. ઓકે, તો આજનું તમારું હોમવર્ક છે કે તમારે જન્મદિવસની અખબારી નોંધ તૈયાર કરવાની છે. તો કરશો ને તમે બધા અખબારી નોંધ? હા. વિચારીની સરસ રીતે, જો આપણે અખબારી નોંધ લખવાની છે એટલે કેટલી લીટીની લખશો તમે? ચલો, વિનંતી પત્ર તો મેં લખાવી દીધો છે. અખબારી નોંધ કેટલી લાઈનની હોય? આપણે નમૂના જોયા ને હમણાં? હા મિસ. હા, તો મને કહો કેટલી લાઈનની હતી અખબારી નોંધ? આપણે હમણાં બેસણાની અખબારી નોંધ જોઈ, કેટલી લાઈનની હતી? 1.5. બરાબર, તો આપણે અખબારી નોંધ છે એ વધારેમાં વધારે 3 લીટીની જ લખી શકીએ. તો તમારે બર્થડે વિશેની જે અખબારી નોંધ તૈયાર કરો છો એ કેટલી લીટીની લખવાની છે? 3. કરશો ને બધા? હા. ઓકે, હવે બીજું હોમવર્ક છે. હું તમને સ્વાધ્યાય પોથીમાં પહેલો પાઠ આખો છે એ મેં તમને મોકલ્યો છે PDF. હા, તો એમાં આપણે MCQ તમે બધાએ લખી નાખ્યા છે. ત્યારબાદ એક વાક્યના પ્રશ્નોત્તર અને મોટા પ્રશ્નોત્તર છે એના જવાબ તમે રફ નોટમાં શોધીને લખી રાખજો. મંગળવારે આપણે કરેક્શન કરશું, એટલે કે એના જવાબ હું તમને ચેક કરાવડાવીશ. મિસ મારી પાસે સ્વાધ્યાય પોથી નથી એટલે PDF મોકલશો? હા, હું ફરી વખત આજે મોકલી દઈશ આખા પાઠની. ઓકે બેટા? હા. ઓકે, હવે કોઈને કઈ પ્રશ્ન છે? ના મિસ. ઓકે, તો આપણે લેક્ચર આપણો અહીં છે એ પૂર્ણ કરીએ છીએ. બરાબર, બધાને બાય બેટા. બાય મેમ.